રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે જોયું કે ગયા પ્રસાદ પંડિતજીના ઘરમાં 3 દી થયા ચૂલો હેડગો નહોતો. કારણ કે એક દી દસમના દિવસે પૈસા નહોતા, 11ના નિર્જળા કર્યા હતા અને 12ના ઈ 15 શેર લોટ લઈને આવતા હતા. તો એક સંત ભંડારા માટે ઈ લોટને માગી ગયા. ભંડારા માટે ઈ લોટને લઈ જાય છે એ સંત. તો આ રીતે 3 દિવસ થયા એના ઘરે ઉપવાસ હાલતા હતા અને અનાજ હતું નહીં. એટલે ગયા પ્રસાદ પંડિતજીના એક મિત્ર હતા શ્રી શિવલાલજી. શિવલાલજી છે ને, ઈ ગયા પ્રસાદ પંડિતજીના ઘરે ગયા અને ત્યાં એને 2 પલ્લા એટલે કેટલું થતું હશે ભગવાન જાણે, પણ 2 પલ્લા અનાજ એના ઘરમાં પહોંચાડી દીધું શિવદયાલજીએ. એટલે ગયા પ્રસાદ પંડિતજી જયારે ઘરે આવ્યા ને ત્યારે અતિશય દુઃખી થયા ગયા પ્રસાદ પંડિતજી. તો આપણે એમ થાય કે કેમ ભાઈ ગયા પ્રસાદજી કેમ દુઃખી થયા? તો કે ગયા પ્રસાદ પંડિતજી એટલે દુઃખી થયા કે પારકું અનાજ મારા ઘરે આવ્યું. એ પારકું અનાજ ઘરે આવ્યું એ જોઈને દુઃખી થયા અને તરત ને તરત જ ગયા પ્રસાદ પંડિતજી છે ને જનાર્દન પાસે ગયા. અને જનાર્દન પાસે જઈને કહે છે કે પંડિતજી આપ મોકો હાથ રસો ભગાનો ચાહો હો કા? ગયા પ્રસાદ પંડિતજી કહે કે તમે મને હાથરસ થી ભગાડવા માંગો છો કે શું? ઈ કે તો જનાર્દન કહે છે કેમ પંડિતજી આવું બોલો છો? અમારી તો એવી ઈચ્છા છે કે તમે હાથરસમાં રહ્યો. તો કે મને હાથરસમાં રોકવા માંગતા હોય તો ઓલું અનાજ જે તમારા મિત્રએ મારા ઘરમાં નખાવ્યું છે એ અનાજ પાછું લઈ જાવ. જો ઈ અનાજ તમે પાછું નહીં લઈ જાવ તો હું હાથરસ છોડીને વયો જઈશ. તો જનાર્દન કે ના ના તમે હાથરસ છોડીને ન જાતા, હું કે અનાજ હમણાં જ ઉપડાવી લઉં છું. ઈ કે હમણાં જ હું અનાજ લઈ જાઉં છું. ઈ કે આવી વસ્તુ છે. તો શિવદયાલજી પછી જનાર્દન પાસે ગયા અને જનાર્દનને કીધું કે જો આવડી મોટી વિભૂતિ હાથરસમાં ટકે એવું તું ઈચ્છતો હોય તો એનું અનાજ લઈ લે. જો તું અનાજ પાછું નહીં લે તો આવડી મોટી વિભૂતિ છે ને કે હાથરસ છોડીને વહી જશે અને આપણે ક્યારેય એનો સત્સંગ મળશે નહીં, ક્યારેય એનો સત્સંગ પ્રાપ્ત થશે નહીં. એને કોઈ પણ રીતે સત્સંગ લેવા માટે એને તમે ત્યાંથી ઉપાડો. કે આવી વસ્તુ છે. તો તરત જ શિવદયાલજીએ પછી ઓલું જે અનાજ હતું એના ઘરમાં નખાવ્યું હતું એ અનાજ ત્યાંથી હટાડી લીધું. અનાજ હટાડી અને કે છે કે ભાઈ હવે તમે હાથરસ છોડીને જાતા નહીં, મેં અનાજ ઉપાડી લીધું છે. કે હાથરસ છોડીને મહેરબાની કરીને તમે જાતા નહીં. પછી શિવદયાલ ની બે ગયા ત્યારે ગયા પ્રસાદ પંડિતજી મસ્ત વાત બોલે છે. ગયા પ્રસાદ પંડિતજી પ્રસન્નવાણીમાં બોલે છે કે મોકુ ક્ષમાહી કર્યો, મોકુ યબ સહબ સુહાવે હી નાય. મતલબ મને કોઈ અનાજ આપે કે કોઈ મારી મદદ કરે ગમતું જ નથી ને ગયા પ્રસાદજી કે એટલે તમે મને ક્ષમા કરજો, કારણ કે મારી ઈચ્છા નથી કે કોઈ મને મદદ કરે. કારણ કે यदि जीव को भगवत कृपा लेनी होय तो यह श्री भगवान के अतिरिक्त और काहू की कृपा क्यों स्वीकार नहीं करे है. बहुत सारी बात करे दया प्रसाद पंडित जी है કે જો કોઈ જીવને ભગવાનની કૃપા લેવી હોય તો એને બીજા કોઈની કૃપા સ્વીકાર કરવી જોઈએ નહીં. વાહ રે વાહ. જો ઈ જીવ
બીજા કોઈની કૃપા સ્વીકાર કરશે તો ભગવાન એના ઉપર કૃપા નહીં કરે. અને કૃપા એટલે ઓમ કૃપા માગી શકો કે અમારા પર કૃપા કરો, અમને ભગવાનના દર્શન થઈ જાય, આ તે એમ તો કૃપા માગી શકો તમે, એમ માગવામાં વાંધો નથી. પણ તમે લાચારી કરીને કૃપા માંગો કે લાચારી કરો ને તો કે લાચારી બીજા અમે કરશો તો ભગવાન કૃપા કરશે નહીં. બિલકુલ કૃપા નહીં કરે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. લાચારી વાળી કૃપા ન હોવી જોઈએ. સમજાણું? હા, બિલકુલ આવી વસ્તુ છે. तब श्री भगवत कृपा मिले हैं, अन्यथा तो नहीं. नहीं तो एकमात्र श्री भगवत कृपा को भिखारी हूँ. કે હું તો ખાલી ભગવાનની કૃપાનો જ ભિખારી છું, કે બીજા કોઈની કૃપા મને ગમતી નથી. એટલે એનો અર્થ એવો નથી કે ઓલા હવે ઘઉં ન ખાવા એની સહાયતાની ગયા પ્રસાદ પંડિતજી કદર નથી કરતા. અહીંયા એની કદર કરે છે કે તમે ઘઉં ન ખાવી દીધા, તમારી મિત્રતાને ધન્ય છે, બધી કદર કરું છું, પણ મને કોઈની સહાયતા ગમતી નથી, કેવલ ભગવાનની જ સહાયતા ગમે છે. ગયા પ્રસાદજી એમ કહે છે. આવી વસ્તુ છે. આ બીજાની કૃપા લેવી ને એ તો ભક્તિની કૃપામાં બાધા છે. કે મને તો કે આ ગરીબી જ પસંદ છે, કારણ કે આ ગરીબીમાં મને પ્રભુના દર્શન થાય છે. મતલબ જે પરિસ્થિતિમાં પ્રભુના દર્શન થાય એ પરિસ્થિતિ જીવ માટે અતિ ઉત્તમ. જે પરિસ્થિતિ પ્રભુ પાસે લઈ જાય એ પરિસ્થિતિ અતિ ઉત્તમ એમ હું માનું છું. જો રાંકા બાંકા હતા, રાંકા બાંકા હાવ ગરીબ પરિસ્થિતિના હતા. એટલી ગરીબ પરિસ્થિતિને કે વાત ના પૂછો. ઈ રાંકા બાંકા ગરીબ પરિસ્થિતિમાં ખુશ હતા, પ્રસન્ન હતા. ગરીબ તો એવા હતા કે રોજના લાકડા વીણી અને રોજના લાકડા વેચીને ઈ ખાતા. બીજું કોઈ આવકનું સાધન નહોતું. એમ રોજના લાકડા વેચવા જાય અને ઈ લાકડામાંથી જે આવક થાય એ આવકમાંથી પોતાનું પૂરું કરતા. આવી વસ્તુ છે. તો રોજના લાકડા વેચીને ખાતા. આવી ગરીબી એવું બન્યું. ભગવાન કહે છે કે જુઓ રાકા બાકા કેટલી તિતિક્ષામાં મારું ભજન કરે છે. તો નામદેવજી કહે છે કે તિતિક્ષા તો ઠીક છે પ્રભુ એ કહે, પણ તમે દેવા નથી માંગતા, દિયો તો હમણાં એ સુખી થઈ જાય. તો ભગવાન કહે છે તે મારા ભક્તને નામદેવજી ઓળખા જ નથી હજી, કે એને હું આપું ને તો મારી સેવા એ સ્વીકાર કરતા નથી. મારી સેવા ભગવાન કે હું સેવા આપું છું તો એ કે એ સેવા સ્વીકાર કરતા નથી. એવા છે મારા ભક્તો. એમ તો કે હા નામદેવ કેવું ન હોય, પ્રભુ તમે આપો તો સેવા સ્વીકાર કરી જ લઈએ. તો કે તો તને વિશ્વાસ ન આવતો હોય તો આપણે જોઈએ. વિશ્વાસ ન આવતો હોય તો આપણે જોઈએ. તો પછી શું થયું? ભગવાન અને નામદેવજી ગયા અને રસ્તા વચ્ચે એને સોના મોરની થેલી મૂકી દીધી. સોના મોરની થેલી રસ્તા વચ્ચે મૂકી દીધી ને તો રાંકાજી આગળ હાલતા હતા, બાંકાજી પાછળ હાલતા હતા. બે હાઈલા જતા હતા. તો તરત જ રાંકાજી ઓલી સોનાની થેલી ઉપર છે, ધૂળ નાખે છે ને કે એમ કે મારી પત્ની હોનું જોઈ રહે ને તો હાલત થઈ જશે. પણ એની પત્ની એના કરતા આગળ હતી કે અરે શું ધૂળ ઉપર ધૂળ નાખો છો, કે ધૂળ ઉપર ધૂળ ન નાખવાની હોય. એ બહુ મજેદાર વાત કરી. ઓલાને તો ધન દેખાતું તું એના પતિને, આને તો ધૂળ જ દેખાતી હતી. વાહ રે વાહ. એટલે કીધું કે ધૂળ ઉપર ધૂળ નાખવી નકામી. ધૂળ ઉપર ધૂળ નખાય નહીં. આવી વાત છે. તો કહેવાનો ભાવ શું છે કે આવા ઈ ગરીબ હોવા છતાંય આવા પ્રસન્ન હતા. પારકું ધન મળતું તો કોઈ ભક્ત પારકી વસ્તુની આશા જ ના રાખે. પારકી વસ્તુની આશા રાખે એને ભગત ન કહેવાય. આવી વસ્તુ છે. આશ્રમ વાળા પણ પારકા ધનની ઈચ્છા રાખતા હોય તો એ સાધુ નથી. હા કોઈ સહજ આવી જાય સામેથી અને તમે એની સેવા કરો એ વાત આખી અલગ થઈ ગઈ. એ અલગ થઈ ગઈ. હમણાં મને એક ભાઈ એમ કેતા હતા કે એક સંત કે અમારા
ગુજરાતમાં આવ્યા હતા. હું નામ તો નહીં દઉં કઈ ગામ નાનીના. હા. ગુજરાતમાં એક સંત આવ્યા અમારા અને હા. 51,000 રૂપિયા એના પગલા કરવાના થતા હતા. હા ગમે એના ઘરે જાય ને તો 51,000. તો કથામાં મોડા આવે, કલાક દોઢ કલાક મોડા આવે કથામાં. હા તો બધા કે દોઢ કલાક કથામાં મોડા આવે તો થાય છે ક્યાં? તો કે પગલા કરવા. હા પગલા કરવા જાય છે અને એ પગલા કરવાના 51,000 રૂપિયા ને એમ એ લે છે. હા તો મારા મિત્રો મને શું કહેતા હતા, એ બરોબર છે કે 51,000 લે કે પ્રિયાસણ બરોબર છે કે નહીં? કારણ કે એને આશ્રમ હાલતા હોય, અન્નક્ષેત્ર હાલતા હોય તો પૈસા તો જોઈએ ને, પૈસા વગર કેવી રીતે હાલે? તો એ પગલા કરવા જાય પૈસા આવે તો આશ્રમ હાલે ને. અને મને તો એ વાત ઠીક ન